હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન। હું છું મુક્તિ પંડ્યા। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને કાઠિયાવાડી સ્ટાઇલમાં એવું આપણે ગવાર બટેટાનું શાક બનાવીશું। અહીંયા ગવારનું શાક તો તમે રસાવાળું બનાવતા હશો, કોરું બી બનાવતા હશો, તો અહીંયા આપણે જે ગવારનું શાક બનાવવાનું છે એ ફટાફટ અને એકદમ ટેસ્ટમાં બનાવીશું। તો આની સાથે ભાખરી, રોટલી જે બી તમને ભાવે તમે ખાઈ શકો છો। તો અહીંયા ટેસ્ટી એવું ગવાર બટેટાનું શાક આપણે બનાવવા માટે તમારે ગવાર લઈ લેવાની છે। અહીંયા મેં 250 ગ્રામ જેવી ગવાર લીધી હતી, જેને પાણીથી ધોઈને અને આ રીતે એક ગવારમાંથી આપણે 2 ટુકડા કરીને રેડી કરી લેવાના છે। અને ગવાર આ રીતે તમારી કૂણી હોવી જોઈએ, એકદમ કઠણ ગવાર આવે છે એવી નહીં લેવાની અને એકદમ ફ્રેશ તમારે ગવાર લેવાની રહેશે। હવે ગવારને આ રીતે ટુકડા થઈ જાય તો ફટાફટ આપણે શાક બને, તો એની માટે તમારે અહીંયા કુકર લઈ લેવાનું છે। તો અહીંયા આજે હું કુકરમાં ગવારનું શાક બનાવીશ। અહીંયા જરા બી પાણી પોચું બી નહીં બને, એકદમ ટેસ્ટમાં બનશે। કુકર લઈ લીધા પછી એની અંદર આપણે 2 ચમચા જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવી રાઈ અને અડધી ચમચી જેવું આપણે અજમો એડ કરવાનું છે। રાઈ અને અજમો અહીંયા સરસ એવો ફૂટી જાય પછી અહીંયા આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં ગવાર બટેટાનું શાક બનાવવાનું છે। તો એની માટે તમારે અહીંયા આ રીતની લસણની ચટણી વાટીને રેડી કરી લેવાની છે। અહીંયા આપણે એક ખલ લેવાનો, એની અંદર 4 લસણની કળી અને લાલ મરચું મીઠું નાખીને તમારે આ રીતે કોરી ચટણી વાટીને રેડી કરવાનું છે। તો અહીંયા મેં 2 થી 3 ચમચી જેવી આ લસણની ચટણી લઈને તેલની અંદર એડ કરી દીધી છે। હવે તેલની અંદર આપણે થોડી વાર માટે આને તેલની સાથે તમારે સાતળીને રેડી કરી લેવાનું છે। આ રીતે લસણની ચટણી સરસ તેલની અંદર સતળાઈ જશે અને તેલમાંથી મસાલાને સરસ એવી સુગંધ આવશે અને લસણની બી સુગંધ આવવા લાગશે, ત્યાં સુધી તમારે સાતળવાનું છે। અહીંયા લસણની ચટણી બળી ન જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। આ રીતે સતળાઈ જાય પછી તમારે આની અંદર જે ગવારના આપણે ટુકડા કરીને રાખ્યા છે એ બધા તમારે એડ કરી દેવાના। અને સાથે જ અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટેટાને બી આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરીને રેડી કરી લીધેલા છે, એ પણ તમારે અહીંયા એડ કરી દેવાનું। અહીંયા મેં બટેટાને છાલ નથી કાઢી, જો તમારે કાઢીને એડ કરવી હોય તો કરી શકો છો। અહીંયા આ રીતે ગવાર અને બટેટા બંને સરસ એડ થઈ જાય પછી તમારે સરખી રીતે આને મિક્સ કરી લેવાનું છે। અહીંયા ચટણીનો જે મસાલો છે બધો જ આપણે શાકની અંદર ઉપર કોટ થઈ જાય એ રીતે તમારે 1 મિનિટ માટે સાતળીને રેડી કરવાનું છે। પછી આમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। મીઠું જો તમે ચટણીમાં બરાબર એડ કર્યું હોય તો અહીંયા ધ્યાનથી એડ કરવાનું। પછી 2 ચમચી જેવું અહીંયા આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને એક નાનું મીડિયમ સાઇઝનું ટમેટાના મીડિયમ રફલી ટુકડા કરીને આમાં એડ કરી દેવાના। હવે આપણે બધું જ અહીંયા મિક્સ કરી લેવાનું છે। અહીંયા તમારે જો ચટણીમાં તમે મરચું ઓછું નાખ્યું અને તમને ઓછું વધતું લાગે તો તમે અહીંયા એડ કરી શકો છો। અહીંયા આપણે હળદરનો ઉપયોગ નથી કરવાનો। હવે આની અંદર આપણે 1 જ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે, વધારે પાણી અહીંયા એડ નથી કરવાનું, કારણ કે આપણે ટમેટાં એડ કર્યા છે અને એકલા તેલમાં શાક બનાવ્યું છે તો પાણીની જરૂર નહીં પડે। હવે કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે 2 સીટી વગાડીને મીડિયમ ગેસની ફ્લેમ પર રેડી કરી લેવાનું છે। હવે અહીંયા આપણી 2 સીટી વાગીને રેડી થઈ ગઈ છે અને કુકર પૂરું ઠંડુ થાય પછી તમારે ખોલીને ચેક કરવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો કે કુકર આપણે પૂરું ઠંડુ થઈ ગયું છે અને ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણું અહીંયા શાક જરા બી બળ્યું નથી અને ગવાર સરસ એવો ચડી બી ગયો છે અને બટેટા બી સરસ એવા ચડી ગયા છે। પછી ગેસની ફ્લેમ ચાલુ કરીને આપણે 1 મિનિટ જેવું આને થવા દઈશું, જેથી તેલ અહીંયા સરસ એવું છૂટું પડી જાય। 1 મિનિટ જેવું થશે પછી ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણું ગવાર બટેટાનું શાક એકદમ સરસ એવું બની ગયું છે, તેલ બી છૂટું થઈ ગયું છે। ત્યારે તમારે આ ગવાર બટેટાનું શાક એકદમ જ ગરમ ગરમ તમે આ રીતે સર્વ કરીને રોટલી, ભાખરી કે પછી જેની સાથે તમને ભાવે એની સાથે તમે આ રીતે કાઠિયાવાડી સ્ટાઇલમાં ગવાર બટેટાનું શાક ફટાફટ કુકરમાં બનાવીને રેડી કરી શકો છો। અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક કરજો, શેર કરજો અને તમને કેવી લાગે છે મારી રેસીપી મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।